આઈપીએલ ફાઇનલમાં આરસીબી અને પીકેબીએસ વચ્ચે જંગ. પંજાબ કિંગ્સે ટોસ જીતી પસંદ કરી ફિલ્ડિંગ. રોયલ ચેલેન્જરે ગુમાવી 2 વિકેટ. સંગીતકાર AR રહેમાને દેશભક્તિ ગીતો રજૂ કરી સૈન્યને આપ્યું સન્માન. વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની પોલ ખોલ્યા બાદ પ્રતિનિધિ મંડળોના સ્વદેશ આગમન શરૂ. આતંકવાદ વિરુદ્ધ ભારતની મજબૂત રજૂઆતની અસર. દુનિયાભરના દેશોએ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતને આપ્યું સમર્થન. ઓપરેશન સિંદૂરને અંગે CDS જનરલ અનિલ ચૌહાણનો ખુલાસો. કહ્યું 48 કલાક યુદ્ધ કરવા ઈચ્છનાર પાકિસ્તાને ભારતીય સૈન્ય સામે માત્ર 8 કલાકમાં જ સ્વીકારી હાર. પાકિસ્તાનને આતંકવાદ પર રોક લગાવવા આપી ચેતવણી. દેશના ગદ્દારો સામે કાર્યવાહી તેજ. જમ્મુ કાશ્મીરમાં આતંકી સંગઠનો સાથે સંકળાયેલા સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કરાયા બરતરફ. જેસલમેર કોર્ટે જાસૂસીના આરોપસર સહાયક પ્રશાસન અધિકારીના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. તો પંજાબના તરણતારણથી પણ પાકિસ્તાની જાસૂસની કરાઈ ધરપકડ. પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદ અને પૂરને કારણે ભારે નુકસાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમ અને આસામના મુખ્યમંત્રી તેમજ મણિપુરના રાજ્યપાલ સાથે કરી વાત. દરેક સંભવ મદદનું આપ્યું આશ્વાસન. અસમના મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ. રાજ્યમાં આગામી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. પવનની દિશા દક્ષિણ પશ્ચિમ રહેતા વરસાદની શક્યતા વધુ. 9 જૂન બાદ વરસાદનું ઘટશે જોર. છોટાઉદેપુરમાં વરસાદથી લોકોને ગરમીથી મળી આંશિક રાહત. એક પેડ માં કે નામ અભિયાનનો 1 વર્ષ પૂર્ણ. 17.48 કરોડ રોપાના વાવેતર સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે. કચ્છમાં વાવવામાં આવ્યા સૌથી વધુ 2.95 કરોડ રોપા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5મી જૂને એક પેડ માં કે નામ 2.0 નો કરાવશે પ્રારંભ.